હેલો ફ્રેન્ડ્સ, આજે હું લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાની છું. આશ્રમ હોમકુક કિચનમાં ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે. તો અહીંયા હું લાઈવ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે. લોટ અહીંયા આપણે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા પાણી થોડું એડ કરી દેવાનું છે. અહીંયા સૌપ્રથમ આપણે એડ કરીશું હળદર પાવડર, અને અહીંયા આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર, અને હવે અહીંયા આપણે એડ કરીશું ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન, અને અહીંયા એડ કરવાનું છે અહીંયા આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. હવે અહીંયા આપણે એડ કરશું પાણી, જરૂર મુજબ જ અહીંયા પાણી લેવાનું છે, અને સરસ આ રીતે અહીંયા આપણે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા આપણે થોડો ઢીલો લોટ રાખવાનો છે. અહીંયા આપણે આ રીતનો સ્મૂથ એવો, અને અહીંયા થોડું તેલ એડ કરી દેવાનું છે ને મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી લીધા પછી અહીંયા આપણે એક જારો લઈશું, અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈની અંદર, અને અહીંયા આપણે જારાથી જ અહીંયા આપણે સરસ એવા લાઈવ ગાંઠિયા પાડી લેવાના છે. હવે અહીંયા જારો લેવાનો છે, આ રીતનો જારો તમે જોયો છે. અને અહીંયા આપણે રાઈ જીરું એડ કરી દેવાનું છે તેલ ગરમ થાય એટલે. અહીંયા રાઈ જીરું એડ કર્યા બાદ હવે અહીંયા આપણે એડ કરીશું હિંગ, હવે અહીંયા આપણે હિંગ એડ કર્યા બાદ અહીંયા આપણે લીમડાના પાન એડ કરી દેવાના છે, 6 થી 7 લીમડાના પાન. અને હવે અહીંયા આપણે લાલ મરચું એડ કરી દઈશું. તમારે જેટલું તીખું રાખવું હોય તે ટેસ્ટ પ્રમાણે તમારે લઈ લેવાનું છે મરચું પાવડર. અને અહીંયા આપણે પાણી થોડું એડ કરી દઈશું, જેથી અહીંયા આપણું મરચું બળી ન જાય એના માટે. અને હવે અહીંયા આપણે થોડી ખાટી મીઠી અહીંયા આપણે છાશ એડ કરી દેવાની છે. અને સરસ એવું અહીંયા આપણે લાઈવ ગાંઠિયાનું સરસ ટેસ્ટી એવું શાક અહીંયા સરસ આપણે પહેલાં વડીલો કે વડવાઓ બનાવતા, અને સરસ એવું ગાંઠિયાનું શાક બનતું, અને અમે દાદી બા પાસે શીખેલી રેસિપી છે. સરસ એવું શાક બની રહ્યું છે. ત્યારે અહીંયા આપણે હળદર પાવડર થોડો એડ કરી દેવાનો છે. હવે અહીંયા આપણે મિક્સ કરી લઈએ, અને અહીંયા આપણે મીઠું એડ કરી દઈએ ટેસ્ટ પ્રમાણે. અહીંયા આપણે થોડું મીઠું બી એડ કરવાનું છે, ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે, અને સરસ એવું અહીંયા આપણે ઉકળવા દેવાનું છે. સરસ ઉકળી જાય પછી જ અહીંયા આપણે લાઈવ ગાંઠિયા અહીંયા આપણે પાડી લેવાના છે. લોટ થોડો ઢીલો રાખવાનો છે, અને હાથે અહીંયા આપણે થોડું તેલ લગાવી દેવાનું છે. જાર પર ઉપર તેલ પર થોડું લગાવી દેવાનું છે, જેથી અહીંયા આપણા સરસ એવા લાઈવ ગાંઠિયા પડશે, અને સરસ એવું આપણું ગાંઠિયાનું શાક ખટ્ટું મીઠું ટેસ્ટી એવું બનવાનું છે. આ રીતે અહીંયા ગાંઠિયા પાડી લેવાના છે, હાથેથી જ પાડવાના છે. તમે અહીંયા સંચાથી બી પાડી શકો છો. હવે અહીંયા આપણું શાક બી સરસ ચડી ગયું છે, ઢાંકણ ઢાંકી, અને અહીંયા આપણે શાકને સરસ ચડવા દીધું છે 1 થી 2 મિનિટ જેવું. અને અહીંયા આપણું શાક બી સરસ તૈયાર ચડી ગયું છે અને થઈ ગયું છે, તમે જોઈ શકો છો.
તમે આ રીતે ક્યારેય શાક બનાવીને ખાશો તો તમે એકવાર ફરી બનાવીને ખાશો એવું ટેસ્ટી અહીંયા આપણું લાઈવ ગાંઠિયાનું શાક બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી રેસિપી એ જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.